વડોદરાના સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે શ્રી રંગરાજે સાયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ. બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ થયો. વોર્ડ નંબર 9ની 365 જેટલી ટીમોએ ભાગ લીધો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રંગરાજે સાયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી. ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી મેચની શરૂઆત કરવા ઉદ્ઘાટન પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજે સાયરે, જીતુ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, સયાજીગંજ વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી, વોર્ડ નંબર 9ના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. સૌથી મોટી ટુર્નામેન્ટનું રનર્સ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું. વધુમાં શ્રી રંગ આયરે જણાવ્યું હતું કે રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક ક્રિકેટની કીટ આપવામાં આવશે. એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર આપ જુઓ કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય. તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ, પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં, કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે. પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે. એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે. 4-6થી મેચ ક્યારેય નથી જીતાતી. એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે. અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાગ લીધેલા તમામ જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું. આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેયુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું. પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને એમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.